સેલિબ્રેશન કર્યું હશે. બ્રેક પહેલાં એના ઇતિહાસ વિશે અમે તમને વાત કરી હતી, જો કે અભી પિક્ચર બાકી છે. સામાન્ય રીતે મનાય છે કે એપ્રિલ ફૂલ્સ ડેના સેલિબ્રેશનની શરૂઆત ફ્રાન્સ અને હોલેન્ડથી થઈ હતી, એટલે જ એને ઉત્તર યુરોપિયન પરંપરા પણ કહેવામાં આવે છે. બાદમાં બ્રિટનમાં પણ આ મજેદાર દિવસની ઉજવણી થવા લાગી હતી. યુરોપના કેટલાક એરિયામાં આજના દિવસને એપ્રિલ ફિશ ડે તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવતો હતો. એનું કારણ એ છે કે 1 એપ્રિલની આસપાસ ફ્રાન્સની નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં માછલીઓ જોવા મળે છે. એટલા માટે જ મૂરખ માછલીઓને પકડવી સહેલી હોય છે. એ પછી તરત જ 1 એપ્રિલે લોકો એકબીજાની સાથે મજાક મસ્તી કરવા લાગ્યા. ફ્રાન્સ અને યુરોપના બીજા ભાગમાં હજી પણ બીજા લોકોની સાથે મજાક કરવા માટે એક કોમન ટ્રીકનો ઉપયોગ કરે છે. આ ટ્રીક છે બીજાની પીઠ પર કાગળમાંથી બનાવેલી માછલી ચોંટાડી દેવી. એ સિવાય માછલીના આકારમાં ચોકલેટની ગિફ્ટ પણ આપવામાં આવે છે. એપ્રિલ ફૂલ્સ ડેને લઈને જુદી જુદી થિયરીઓ છે. કોઈ પણ વ્યક્તિ ચોક્કસ કહી ના શકે કે ઓફિશિયલી ક્યારથી અને ક્યાંથી એપ્રિલ ફૂલ્સ ડેની ઉજવવાની શરૂઆત થઈ. જો કોઈ વ્યક્તિ આ મામલે ગેરંટીથી વાત કરતો હોય તો માની લેજો કે મજાક કરે છે. એપ્રિલ ફૂલ્સ ડેના મામલે એક જ વાતની ગેરંટી રહે છે કે લોકોને મજાક કરવી અને મજાકનો ભોગ બનવું બંને ગમે છે. એટલે તો દુનિયાભરના મીડિયા હાઉસીસ અને કંપનીઓ પણ મજાક મસ્તી કરે છે. તેઓ લાફ્ટરના પાવરનો ફાયદો મેળવવા માગે છે. મીડિયા દ્વારા સૌથી બેસ્ટ મજાક બીબીસીએ કરી હતી. બીબીસીએ સ્પેગેટી ટ્રીઝ નામની એક ફિલ્મ તૈયાર કરી હતી. આ ફિલ્મમાં એક ફેક સ્ટોરી બતાવાઈ હતી. આ સ્ટોરી સ્પેગેટી એટલે કે એક પ્રકારના પાસ્તા વિશે હતી. 1957માં સ્વિટ્ઝરલેન્ડમાં લોકો ઝાડ પર સ્પેગેટી ઉગાડતા હોવાનું બતાવવામાં આવ્યું. એ સમયે યુકેના લોકો માટે સ્પેગેટી નવી પ્રોડક્ટ હતી. 80 લાખ લોકોએ પ્રોગ્રામ જોયો હતો. લોકો સવાલો પૂછવા લાગ્યા કે ઝાડ પર કેવી રીતે સ્પેગેટી ઉગાડી શકાય. આ રીતે લાખો લોકોને એકસાથે એપ્રિલ ફૂલ બનાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ માટે કમ્પ્યુટર દ્વારા જનરેટેડ ઇમેજીસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં હકીકતનો ખુલાસો થયો કે દુનિયાભરમાં લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા. દુનિયાભરમાં ટીવી ચેનલો અને અખબારો આ રીતે પોતાના દર્શકો અને વાચકોની સાથે મજાક કરતા રહે છે. આવી જ એક નિર્દોષ મજાકની અમે વાત કરીશું. 1698માં જાહેરાતમાં આપવામાં આવી હતી કે ટાવર ઓફ લંડન ખાતે સિંહોની સફાઈ કરવામાં આવશે. આ જાહેરાત જોઈને સેંકડો લોકો 1 એપ્રિલે પહોંચી ગયા. સ્વાભાવિક રીતે જેવું કંઈ પણ થયું નહોતું. 2018માં ઇલોન મસ્કે એક ટ્વીટ કર્યું હતું કે ટેસ્લા નાદારી નોંધાવશે. એના લીધે મસ્કની આ કંપનીના સ્ટોકમાં 7% ઘટાડો થયો હતો. આ મજાક મસ્કને ખૂબ જ ભારે પડી હતી. ગયા વર્ષે એપ્રિલ ફૂલ્સ ડેના દિવસે કાર કંપની ટેસ્લાએ એક્સ એટલે કે ટ્વિટર પર એની સાયબર ટ્રકના ક્રેશ ટેસ્ટનો વિડીયો શેર કર્યો હતો. જો કે આ કંપનીની સાયબર ટ્રક વાસ્તવમાં ક્રેશ નહોતી થઈ. આ વિડીયોની અમેરિકામાં જ નહીં દુનિયાભરમાં ખૂબ ચર્ચા થઈ હતી. કોઈ જાહેરાતથી ન મળે એટલી પબ્લિસિટી આ વિડીયોથી મળી હતી. એટલું જ નહીં, વર્ષ 2000માં ગૂગલે જાહેર કર્યું હતું કે એણે ચંદ્રને ખરીદી લીધો છે. એટલું જ નહીં, ગૂગલે ત્યાં લોકોને વસાવવાનું પ્લાનિંગ કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો. હવે અમે તમને જુદા જુદા દેશોમાં કેવી રીતે એપ્રિલ ફૂલ્સ ડેનું સેલિબ્રેશન થાય છે એના વિશે જણાવીશું. સેલિબ્રેશન અલગ અલગ રીતે થાય છે, પરંતુ હેતુ તો હાસ્યને ગુલાલનો જ છે. બ્રાઝિલમાં પણ 1 એપ્રિલનો દિવસ મજાક મસ્તી કરવા માટે અનામત રાખવામાં આવ્યો છે. જો કે એ સિવાય સમગ્ર લેટિન અમેરિકામાં ડિસેમ્બરના અંતમાં સોલેમન કેથોલિક ફેસ્ટ યોજાય છે, જ્યાં લોકો નિર્દોષ મજાક મસ્તી કરતા રહે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો જોકરના વેશમાં નીકળી પડે છે. ઈરાનમાં 1 કે 2 એપ્રિલે સિઝદા બેદાર નામની પરંપરા હતી. લોકો એ સમયે મજેદાર એક્ટિવિટીઝ કરતા રહેતા. એક પ્રકારનો એ એપ્રિલ ફૂલ્સ ડે જ હતો, જ્યાં લોકો એકબીજાની સાથે મજાક કરતા હતા, લોકો પિકનિક કરતા હતા અને કુદરતને માણતા હતા. સ્કોટલેન્ડમાં 2 દિવસ સુધી મજાક મસ્તી કરવાની પરંપરા છે. પહેલો દિવસ હન્ટ ધ ગોક ડે કહેવાય છે, જ્યાં લોકો એકબીજાની સાથે નિર્દોષ મજાક મસ્તી કરતા રહે છે. બીજો દિવસ ટેલી ડે તરીકે ઉજવાય છે. આ દિવસે વધારે મજાક કરાય છે. આ રીતે મિત્રો અને પરિવારજનો સાથે આનંદથી સમય પસાર કરવામાં આવે છે. આયર્લેન્ડમાં અલગ રીતે એપ્રિલ ફૂલ્સ ડેનું સેલિબ્રેશન થાય છે. અહીં બોસ કે ફેમિલી મેમ્બર કે મિત્રો ટાર્ગેટેડ વ્યક્તિ પાસેથી મૂર્ખામીભર્યું કામ કરાવે છે.
મૂર્ખામી ભર્યું કામ કરવામાં ખૂબ ચાલાકી વાપરવી પડે. ગ્રીસના લોકોની પાસે એપ્રિલ ફૂલ્સ ડેનું સેલિબ્રેશન કરવા માટે નક્કર કારણ છે. ગ્રીસના લોકો માને છે કે આ દિવસે તમે કોઈને એપ્રિલ ફૂલ બનાવી શકો તો એનાથી તમારા જીવનમાં ગુડલક આવશે. એટલા માટે જ ગ્રીસના લોકો ગુડલક માટે પૂરેપૂરી કોશિશ કરતા રહે છે. એપ્રિલ ફૂલ્સનું દુનિયાભરમાં સેલિબ્રેશન થાય છે. આ ખાસ દિવસે જ એપ્રિલ ફૂલ બનાવનારા અને બનનારા બંને લોકો ખુશ થાય છે. બીજા દિવસોમાં મૂર્ખ બનાવવાની વાત આવે તો કોઈને પણ ગુસ્સો આવે. જોકે આ ખાસ દિવસે જ લોકો ઇડિયટ બનવા માટે આતુર રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર પોતે કેવી રીતે બીજા લોકોની સાથે મજાક કરી એના વિડીયો પણ શેર કરવામાં આવે છે. આવા વિડીયો ખૂબ જોવાય છે. કે સમય છે એક બ્રેકનો, અને બ્રેક બાદ અમે તમને જણાવીશું કે શા માટે લોકોને એપ્રિલ ફૂલ બનવું ગમતું હોય છે.